બગીચામાં કરી નાખે ગરોડીને હળી. રમતા ટાઈમ આવી ગયા મોટા બાબા. સો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારું નવા વ્લોગમાં સ્વાગત છે. બાબલાનજી એમ થઈ ગયા આપણે રેડી. આજે હતી કોલેજની રજા, કેમ કે આજે હતી રામનવમી. તમને બધાને રામનવમીની શુભેચ્છાઓ. પહોંચી ગયા આપણે લેકના ગાર્ડને ભણવા માટે, કેમ કે ઘરે આપણે થઈ જઈએ ડિસ્ટર્બ. કુછ ના કુછ તો ગડબડ જરૂર હે. ભણવાનું કારણ છે આવનાર 10 દિવસ પછી યુનિવર્સિટીની પરીક્ષા, કેમ કે નહીં ભણીશું તો આવશે એટી કેટી, બાકી બોલાઈ જશે મમરા. થોડી વાર રહીને ચકલા કરવા લાગ્યા હેરાન. વાંચતા થઈ ગયા 2 કલાક લાગી. ભારેમાં ગરમી તો નીકળી ગયા આપણે ગાર્ડનની બહાર અને જોયું થઈ રહી ભારેમાં ચકલાઓની મીટિંગ. इतना सन्नाटा क्यों है भाई? જતા જતા રસ્તા વચ્ચે આવી ગઈ ગરોડી, કરી નાખ્યું એને હેરાન. ગાર્ડનની બહાર નીકળીને આવ્યો ભીરુનો ફોન. નીકળી ગયા આપણે ચશ્મા કરાવવા. ગાયજીસ આપણે અનામિકામાં પહોંચી ગયા ચશ્માની ફ્રેમ જોવા. જતા વખતે આ ભાઈના બમ્પર કડી ગયો ભમરો. પછી કાકાએ કાઢી ભારેમાં ફ્રેમ. એક પછી એક જોવા લાગ્યા ફ્રેમ. જોઈ શકો ગાય. ફ્રેમ જોતા જોતા લાગી ભારેમાં ભૂખ. પહોંચી ગયા આપણે બેકરી શોપમાં જઈને આપણે મંગાવ્યું ઓર્ડર. લાગી રહી હતી ભારેમાં વાર. પછી આવ્યું ઓર્ડર. આ ભાઈનું એકચ્યુઅલીમાં સ્નેપ વગર તો ચાલે નહીં. 5 minutes later. નાસ્તો પાણી કરીને નીકળી ગયા બૂટ જોવા. બૂટનો ભાવ સાંભળીને થઈ ગયા ખીચ્ચા ખાલી. A few moments later. બૂટ જોઈને ઘરે આવીને આપણે સૂઈ ગયા હતા ગાય. સાંજે આવ્યા બધા ભેરુનો ફોન. રમી લીધું ભારેમાં ક્રિકેટ. ચોગાન છગ્ગા દે આપણે રમ્યું ભારેમાં ક્રિકેટ. છેલ્લી ઓવરમાં આપણી ગિલ્લી ઉડી ગઈ. જે ભાઈના ભમરો કાઢ્યો તો એનો આવ્યો ભાવ. ચોય પડી નહીં જ્યાં વ્યમ નો રાખતા. એ શરૂઆત શું કરવાનું છે હવે બતાવીશ. સો ગાઈઝ બાકાચીકી કરીને કરીશું વ્લોગને એન્ડ. વ્લોગ ગમે તો લાઈક કરજો, ફોલો કરજો. મળીશું બીજા મિની વ્લોગમાં. ટાટા.